હેલો એવરીવન, ધોરણ 10ની અંદર મે 2021ની અંદર જે પરીક્ષા લેવાશે ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર, એમાં સિલેક્ટ ક્વેશ્ચન કરીને એક પોર્શન આવશે 3 માર્ક્સનો. એમાં ક્વેશ્ચન નંબર 53, 54 ને 55 આવવાના છે. તો એની પ્રેક્ટિસ કરીશું. તો પ્રેક્ટિસ શરૂ કરીએ તે પહેલાં તમારે સાથે એક ચોપડો અને પેન લઈને બેસવાનું છે. તો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર 1થી. ક્વેશ્ચન કહે છે દેવ સોલ્ડ 12 બલૂન્સ. હવે તમારે જે અંડરલાઇન વર્ડ હોય તેના પર ખાસ ધ્યાન આપવાનું. તો અહીંયા આગળ 12 જે છે તેના પર ધ્યાન આપશું. 12 એટલે કેટલા, કેટલા એટલે હાઉ મેની. હવે 12 ગણી શકાય એવા છે, તો હાઉ મેની. તો બીજા જવાબ જે છે એમાં હાઉ મચ છે, હાઉ મેની છે. તો અહીંયા જવાબ મને ખબર પડી જાય છે હાઉ મેની. હવે સવાલ વાંચીએ અને જવાબને સમજવાનો ટ્રાય કરીએ. દેવ સોલ્ડ 12 બલૂન્સ એટલે કે દેવે 12 બલૂન વેચ્યા. તો સવાલ પૂછવો તો કે દેવે કેટલા બલૂન વેચ્યા, કેટલા એટલે હાઉ મેની. હાઉ મેની બલૂન્સ ડીડ દેવ સેલ. તો પહેલો જે ક્વેશ્ચન છે એની સાથે કમ્પેરિઝન થશે બી. બરાબર, પહેલામાં બી આવશે. તો આ રીતે જવાબ લખવાનો રહેશે. એ સિવાય તમારે લખી દેવાનું એની નીચે પણ કે ક્વેશ્ચન નંબર 1 શું છે, દેવ સોલ્ડ 12 બલૂન્સ. આન્સર 1 શું આવશે, બી. બરાબર છે, બી. શું છે, હાઉ મેની balloons did Dev sold? ઓકે, સોલ્ડ નહીં આવે કારણ કે ડીડ ઓલરેડી આવી ગયું છે, તો સેલ આવશે. ક્વેશ્ચન પૂછો ડીડ સહાયકારક ક્રિયાપદ આવે તો ક્રિયાપદનું મૂળ રૂપ વાપરવું પડે. ચલો ક્વેશ્ચન નંબર, હવે દર વખતે હું આ નહીં લખું પણ મેચ કરી આપીશ કે આનો આન્સર આ આવે. ક્વેશ્ચન નંબર 2, ધ મિનિસ્ટર મેટ ધ રિપોર્ટર્સ. મિનિસ્ટર રિપોર્ટર્સને મળે છે. તો આની અંદર ધ રિપોર્ટર એટલે નામ છે એમના કે રિપોર્ટર્સને મિનિસ્ટર મળે છે. તો કોને મળે છે, તો કોણ એટલે હુમ. બરાબર, હુ એટલે પણ કોણ. પણ અહીંયા આગળ ક્વેશ્ચન છે હુ મેટ ધ રિપોર્ટર. રિપોર્ટરને કોણ મળે છે, તો મિનિસ્ટર મળે. પણ મિનિસ્ટર નીચે તો ટીક કર્યું નહીં. ટીક ક્યાં કર્યું છે કે રિપોર્ટરની નીચે. તો રિપોર્ટર ક્વેશ્ચન થવો જોઈએ. તો મિનિસ્ટર કોને મળે છે, કોને મળે છે એટલે હુમ ડીડ મિનિસ્ટર મીટ. મિનિસ્ટર કોને મળે છે. વાય તો કારણ આવે, વોટ એટલે શું. તો આની અંદર શું આવશે, હુમ ડીડ ધ મિનિસ્ટર મીટ. સમજ પડશે. કોને મળ્યા, મિનિસ્ટર કોને મળ્યા, તો મિનિસ્ટર રિપોર્ટરને મળ્યા. તો રિપોર્ટર અહીંયા ગઈ કેન્દ્રની અંદર કોણ છે, રિપોર્ટર. તો તમારા ક્વેશ્ચન એવો સિલેક્ટ કરવાનો કે એના આન્સરની અંદર તમારો રિપોર્ટર આવવો જોઈએ. ઓકે, તો બીજામાં શું આવશે વિદ્યાર્થી મિત્રો, ડી. બરાબર. ત્રીજો ક્વેશ્ચન જોઈએ, તારક લેફ્ટ હિઝ જોબ બીકોઝ. ચલો બીકોઝ આવ્યું તો અહીંથી જ ક્વેશ્ચન કેવો હોવો જોઈએ, વાય વાળો. તો વાય વાળો ક્વેશ્ચન છે તો કે હા બિલકુલ છે. વાય ડીડ તારક લીવ હિઝ જોબ. તારકે તેની જોબ કેમ છોડી, તારકે તેની જોબ છોડી બીકોઝ હી ડીડ નોટ એન્જોય હિઝ વર્ક. કારણ કે એને એનું કામ નહોતું ગમતું. તો બીકોઝ પછીની જે આખી લાઈન છે તે કારણ બતાવે છે, અને કારણવાળો ક્વેશ્ચન કયો હોઈ શકે, વાય. તો બીકોઝ પછી યાદ રાખવાનું કે બીકોઝ પછીનું જો વાક્ય આવતું જ હોય વાંચી લેવાનું, એકવાર સમજી લેવાનું, પણ એમાં આન્સર લગભગ વાય વાળો જ આવશે. તો 3માં શું આવશે, એ. બરોબર છે. ચલો ચોથો જોઈશું, ધેટ ઇઝ મનોજ કાર. આ મનોજની કાર છે. તો ક્વેશ્ચન આવે કોની કાર છે, કારણ કે મનોજ છે ને, તો પ્રશ્ન મનોજ પર થવો જોઈએ. મનોજ હાઈડ કરીએ તો ધીસ ઇઝ કાર, પણ કોની કાર છે. તો આપણે શું કર્યું, ક્વેશ્ચન છે વિચ કાર ઇઝ મનોજ. નહીં ચાલે કારણ કે મનોજ આમાં આન્સર આપેલો છે. વોટ ઇઝ ધેટ, તે શું છે, રહેવા દો આને પણ, આ પણ નહીં આવે. હુઝ કાર ઇઝ ધેટ, આ કોની કાર છે, તો એક આ આવે એવું લાગે છે. ડી પણ વાંચી લઈએ, વેર ઇઝ મનોજ કાર, મનોજની કાર ક્યાં છે, તો આ પણ નહીં આવે. તો સાચો જવાબ કયો આવશે, સી આવશે. હુઝ કાર ઇઝ ધેટ, આ કોની કાર છે. બરાબર છે, વસ્તુ દર્શક છે હુઝ. બરાબર, તો 4 ની અંદર શું આવશે,
સી આવશે. પાંચમો સવાલ છે ધેર ઇઝ સમ ટી ઇન ધ કપ. કપની અંદર કે થોડીક ચા છે. હવે સમ છે એટલે હાઉ મેની પણ આવે ને હાઉ મચ પણ આવે, પણ સમ છે, સમને ગણી શકાય, SOME સમ એટલે કેટલું, તો ગણી ન શકાય તો હાઉ મચ શોધવાનું. તો હાઉ મેની હાઉ મચ છે. ઓકે, ધેર ઇઝ સમ ટી ઇન ધ કપ. કપમાં થોડીક ચા છે. કપમાં કેટલી ચા છે? હાઉ મચ ટી ઇઝ ધેર ઇન ધ કપ. તો પાંચમામાં શું આવશે? ડી આવશે. બરાબર. ચલો છઠ્ઠો ક્વેશ્ચન જોઈએ. યશ ઇઝ અ સેલર. કોની નીચે છે અંડરલાઈન? સેલર. બરાબર. તો યશ શું છે? યશ સેલર છે. યશ શું છે? તો વોટ ઇઝ યશ? હુ ઇઝ યશ? હુ ઇઝ યશ એ ના, યશ કોણ છે તે બતાવે. વોટ ઇઝ યશ એ યશનો ધંધો બતાવે. બરાબર છે. તો વોટ ઇઝ યશ તો ધંધો, અહીંયા આગળ અ સેલર છે. બરાબર. હુઝ ઇઝ અ સેલર, સેલર કોણ છે? તો આપ તો નહીં જ આવે. ઇવન હુ ઇઝ યશ એ પણ નહીં આવે. વાય ઇઝ યશ અ સેલર, સેલર કેમ છે એવો ક્વેશ્ચન થોડી બનવાનો છે. બરાબર છે. તો ક્વેશ્ચન શું આવશે? વોટ ઇઝ યશ. 6. યશ ઇઝ અ સેલર. સેલર, યશ શું છે? યશ સેલર છે. વોટ ઇઝ યશ. 6 માં શું આવશે? બી આવશે. એના પછી સાતમો ક્વેશ્ચન. મિસિસ પંડ્યા ઇઝ અ ગવર્મેન્ટ ઓફિસર. મિસિસ પંડ્યા ગવર્મેન્ટ ઓફિસર છે. જો મિસિસ પંડ્યા અહીં ના રહે, બરાબર છે, તો ઇઝ અ ગવર્મેન્ટ ઓફિસર. કોણ ગવર્મેન્ટ ઓફિસર છે? બરાબર છે. તો હુ ઇઝ અ ગવર્મેન્ટ ઓફિસર? મિસિસ પંડ્યા ઇઝ અ ગવર્મેન્ટ ઓફિસર. સમજ પડશે? તો અહીંયા ડી આવશે. વેન તો સવાલ બતાવે, સમય બતાવે, નહીં ચાલે. વેર જગ્યા બતાવે, નહીં ચાલે. વોટ ઇઝ મિસિસ પંડ્યા એ પણ નહીં ચાલે. મિસિસ પંડ્યા શું છે? બરાબર. નો ડાઉટ અહીંયા ગવર્મેન્ટ ઓફિસર પર નીચે લાઈન હોત તો આ જવાબ આવત. વોટ ઇઝ મિસિસ પંડ્યા. પણ અહીંયા મિસિસ પંડ્યાની નીચે છે. જો હું એને દબાવી દઉં તો ખાલી જગ્યા ઇઝ અ ગવર્મેન્ટ ઓફિસર. કોણ ગવર્મેન્ટ ઓફિસર છે? હુ ઇઝ ગવર્મેન્ટ ઓફિસર? સમજ પડશે? તો સાતમામાં આવશે ડી. આઠમું જોઈએ. ગ્રાન્ડફાધર વેન્ટ ટુ ધ લાઇબ્રેરી એવરી સન્ડે. દર રવિવારે ગ્રેન્ડફાધર ક્યાં જાય છે? લાઇબ્રેરીમાં. એવરી સન્ડે કરી નાખો તો શું આવશે? ગ્રેન્ડફાધર લાઇબ્રેરીમાં ક્યારે ક્યારે જાય છે? એવરી સન્ડે જાય છે. ક્યારે ક્યારે જાય છે? હાઉ ઓફન ડીડ ગ્રેન્ડફાધર ગો ટુ લાઇબ્રેરી. લાઇબ્રેરીમાં ગ્રેન્ડફાધર હાઉ ઓફન ક્યારે ક્યારે જાય છે. બીજું છે હાઉ લોંગ કેટલા સમય સુધી જાય છે. વેર ડીડ ક્યાં જાય છે. હુ વેન્ટ કોણ જાય છે. તો શું આવશે? પહેલું હાઉ ઓફન ક્યારે જાય છે. બરાબર છે. તો આઠમામાં શું આવશે? એ. હાઉ ઓફન ડીડ ગ્રેન્ડફાધર ગો ટુ ધ લાઇબ્રેરી. બરાબર. લાઇબ્રેરીમાં દાદા ક્યારે જાય છે? હાઉ ઓફન. ત્રિષા હેઝ બીન વિથ અસ સિન્સ 2013. હવે સમજો હેઝ બીન છે એનો મતલબ એ પૂર્ણ વર્તમાન કાળ છે. બરાબર. હેઝ બીન એમાં સિન્સ પણ આવશે ને ફોર પણ આવે. તો સિન્સ આવે તો ક્વેશ્ચન સિન્સથી સ્ટાર્ટ થવો જોઈએ. તો ત્રિષા હેઝ બીન વિથ અસ સિન્સ 2013. તો સિન્સ વેન હેઝ ત્રિષા બીન વિથ અસ. સિન્સ આવે તો સિન્સથી જ ક્વેશ્ચન સ્ટાર્ટ થવો જોઈએ. તો નવમામાં શું આવશે? બી. ઓકે. હા. તો ફોર આવત તો હાઉ લોંગ. સિન્સ આવે તો સિન્સથી ક્વેશ્ચન સ્ટાર્ટ થવો જોઈએ. એક્ઝામ્પલ આવશે તો બતાવીશ. 10મામાં કહે છે ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન ઇન ધ ઇવનિંગ. ઇન ધ ઇવનિંગ શું બતાવે છે? સમય. તો સમય માટે વેન આવે. તો વેન ટાઈપનો કોઈ ક્વેશ્ચન છે? વાય નહીં ચાલે. હુ નહીં ચાલે. વેર નહીં ચાલે. વેન ચાલશે કારણ કે સમય બતાવે છે. ઇન ધ ઇવનિંગ શું બતાવે છે? સમય બતાવે છે. વેન ડુ ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન ક્યારે રમે છે? ઇન ધ ઇવનિંગ. ઓકે. તો 10મામાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? ડી. બરાબર. ક્વેશ્ચન 11 જોઈએ. દે શો હિન્દી ફિલ્મ લાસ્ટ વીક. લાસ્ટ વીક તેઓએ હિન્દી ફિલ્મ જોઈ. તો આને હું બરાબર છે દબાવું તો તમને શું દેખાશે? લાસ્ટ વીકમાં તેઓએ શું જોયું? તો વોટ ડીડ દે સી લાસ્ટ વીક. તેમને લાસ્ટ વીકમાં શું જોયું? હિન્દી ફિલ્મ જો તમે કાઢી નાખો તો શું જોયું?
વોટ જોયું, બરાબર. હુ કોને, તો ધે આવે, એ ધેની નીચે તો છે નહીં લાઈન. વોટ આવી શકે. વાય કેમ જોઈ, એ સવાલ પણ ના ચાલે. વેન ડીડ, આ વેન છે, WHEN, વેન ક્યારે, તો લાસ્ટ વીક નીચે પણ અંડરલાઈન નથી એટલે આ પણ નહીં આવે. તો સાચો સવાલ કયો આવશે? 11માનો બી. બરાબર. 12મું છે હર્ષ ગોઝ ટુ હિઝ શોપ. ટુ હિઝ શોપ જગ્યા છે એટ 10 o'clock એટલે વેર આવશે. ટુ હિઝ શોપ એટલે શું આવશે? વેર. શોપ એ જગ્યા છે, જગ્યા માટે વેર વપરાય. તો વેર ડઝ હર્ષ ગો. બરાબર. હુ એટલે હર્ષ, હર્ષની નીચે તો છે જ નહીં અંડરલાઈન, તો પહેલું ના આવે. વેન સમય માટે 10 o'clock, તેના પર પણ લાઈન નથી તો વેન પણ નહીં આવે. વેર ટુ હિઝ શોપ, હા અહીંયા જ છે અંડરલાઈન એટલે વેન આવી શકે. હાઉ ડઝ કેવી રીતે, તો એ પણ નહીં આવે. તો શું આવશે 12મામાં? સી. ઓકે, આવડી શકે. ચલો એના પછી અભય હેઝ બીન સ્ટડીંગ ફોર 3 hours. અભય ફોર આવ્યું ને, હેઝ બીન સ્ટડીંગ 3 કલાકથી ભણી રહ્યો છે. પૂર્ણ ચાલુ વર્તમાન કાળ, હેઝ બીન સ્ટડીંગ. તો ફોર આવશે તો તમારે શું આવશે? હાઉ લોંગ. ફોર જ્યારે પણ આવે શું કરવાનું? હાઉ લોંગ હેઝ બીન અભય સ્ટડીંગ. સિમ્પલ જ છે. સિન્સ આવે તો સિન્સથી ક્વેશ્ચન જોવાનો, ફોર આવે તો હાઉ લોંગથી જોવાનો. તો 13મામાં શું આવશે આન્સર? એ. હાઉ લોંગ હેઝ બીન અભય સ્ટડીંગ, કેટલા કલાકથી. બરાબર છે. એના પછી ક્વેશ્ચન છે કેતકી ઇઝ રીડિંગ અ બુક. કેતકી બુક વાંચી રહી છે. તો રીડિંગ અ બુક કાઢી નાખીએ તો કેતકી ઇઝ ડુઈંગ, બટ વોટ ડુઈંગ, શું ડુઈંગ, શું કરે છે? રીડિંગ અ બુક. તો વોટ ઇઝ કેતકી ડુઈંગ. બરાબર. સાચો જવાબ એમ જ આવી જાય. વેર ક્યાં નહીં ચાલે, હુ ક્યાં, હું કોણ નહીં ચાલે. વોટ ઇઝ કેતકી રીડિંગ, કેતકી શું વાંચી રહી છે. બટ રીડિંગ અહીંયા કઈ જુઓ તમે, રીડિંગની નીચે જ અંડરલાઈન છે તો રીડિંગ કાઢી નાખું તો તમને ક્વેશ્ચન થશે કે શું કરે છે, શું કરે છે એટલે ડુઈંગ વાળો ક્વેશ્ચન આવશે. સમજ પડશે. હા ચલો, રીડિંગ રાખત સમજો કે કેતકી ઇઝ રીડિંગ એ બુક. બરાબર. ખાલી એ બુકની નીચે હોત અંડરલાઈન તો પહેલું સાચું આવે. વોટ ઇઝ કેતકી રીડિંગ, પણ અહીંયા આગળ અંડરલાઈન રીડિંગ નીચે છે. જો હું અંડરલાઈન વાળો ટોપિક જ કરી નાખું તો કેતકી ઇઝ, પણ શું, તો વોટ ઇઝ કેતકી ડુઈંગ. તો 14માં શું આવશે વિદ્યાર્થી મિત્રો? ડી આવશે. 15મો ક્વેશ્ચન, ધ ટીચર પનિશ ધ બોયઝ. ટીચર શું કરે છે? છોકરાઓને પનિશ કરે છે. તો કોને? બોયઝને આપણે જો હટાવીએ તો કોને પનિશ કરે છે? બરાબર છે. ટીચર. કોને ટીચર પનિશ, કોને ટીચર પનિશમેન્ટ આપે છે? તો હુ પનિશ ધ બોયઝ નહીં આવે, ટીચરની નીચે થોડી અંડરલાઈન છે. હુમ ડીડ ધ ટીચર પનિશ. વોટ ડીડ ટીચર ડુ નહીં આવે, પહેલું નહીં આવે. વેન ડીડ નહીં આવે. કોણ આવશે? હુમ ડીડ, કોને ટીચરે પનિશમેન્ટ કરી. તો 15માં શું આવશે? બી. બરાબર છે. 16મો ક્વેશ્ચન જોઈએ. નિશા પ્લેઝ ધ ગિટાર ફોર એન hour. ફોર એન hour આવે તો તમારે શું કરવાનું છે? હાઉ લોંગ. બરાબર. એમાં કોઈ વિચારવાનું નહીં. હાઉ લોંગ ડઝ નીતા પ્લે ધ ગિટાર એવરી ડે. બરાબર. તો 16માં શું આવશે? એ. જ્યારે પણ હાઉ ફોર દેખાય તો હાઉ લોંગ, સિન્સ દેખાય તો સિન્સથી ક્વેશ્ચન. શીલા ઇઝ ક્રાઇંગ બીકોઝ. બીકોઝ આવ્યું વિદ્યાર્થી મિત્રો એટલે શું આવવું જોઈએ? વાય. તો વાય છે, હા છે. વાય હેઝ શીલા લોસ્ટ હર પર્સ? નહીં. વાય ઇઝ શીલા ક્રાઇંગ. શીલા કેમ રડે છે? શીલા ઇઝ ક્રાઇંગ, કેમ રડે છે? વાય ઇઝ શીલા ક્રાઇંગ. બરાબર છે. વોટ નહીં આવે, હુ નહીં આવે. હા, જો શીલા નીચે હોત તો હુ આવત. બરાબર છે. તો સાચો જવાબ શું આવશે 17માં? સી. તો જુઓ વાય વાળા બે આયા પણ એમાં સમજવાનું છે બીકોઝ સી હેઝ લોસ્ટ હર પર્સ. તેણીનું પર્સ ખોવાઈ ગયેલ છે. સો સીતા ઇઝ ક્રાઇંગ. તો શીલા ઇઝ ક્રાઇંગ પછી બીકોઝ વાળું આખું સંતાડ દો હતી તો શીલા ઇઝ ક્રાઇંગ. તો કેમ રડે છે?
તો વાય ઇઝ શીલા ક્રાઇંગ, ઇંગ્લિશ એનું એવું થાય. તો 17માં સી. તો ક્વેશ્ચન તમને સમજતા આવડવું જોઈએ તો જ તમે સિલેક્ટ કરી શકશો કે કયો સાચો ક્વેશ્ચન. ધ થીપ હિડ, સંતાઈ ગયો, બિહાઇન્ડ ધ કબોર્ડ, કબોર્ડની પાછળ, કબોર્ડની પાછળ કરી નાખું તો ક્યાં સંતાઈ ગયો, વેર. બિહાઇન્ડ ધ કબોર્ડ વેર બતાવે, જગ્યા બતાવે, તો જગ્યા માટે શું આવે, વેર. તો વેર જો હુ નહીં આવે, વોટ શું, ઇઝ ધ થીપ ડુઈંગ શું કરી રહ્યો છે થીપ નહીં આવે, હાઉ ફાર ઇઝ ધ થીપ નહીં આવે, વેર ડીડ ધ થીપ હાઇડ ક્યાં સંતાયો. બરાબર છે. તો 18માં શું આવશે વિદ્યાર્થી મિત્રો, બી. બિહાઇન્ડ ધ કબોર્ડ જગ્યા બતાવે છે, સો વેરથી સ્ટાર્ટ થવો જોઈએ. એટ સમય બતાવે છે, તો હોનાથી સ્ટાર્ટ થવો જોઈએ, વેન. હોનાથી સ્ટાર્ટ થવો જોઈએ, વેન. હુ, વોટ, વેર, વેન આરામથી હું કહી શકું. બરાબર છે. વેન વિલ ધ ટ્રેન અરાઇવ, ધ ટ્રેન વિલ અરાઇવ એટ 10 PM. બરાબર. નહીં હું આવે, નહીં વોટ આવે, નહીં વેર આવે, કારણ કે સમય બતાવે છે તો સમય આવે તો વેન જ કરવાનો. એટલે કોની નીચે છે અંડરલાઈન તે સમજવાની જરૂર છે. સમય સૂચક દર છે તો સમય સૂચક માટે વેન ક્વેશ્ચન પૂછાય. ઓકે. તો 19માં ડી. ચાલો 20મું જોઈએ. મીરા રીચ્ડ સુરત ઇન ધ મોર્નિંગ, સમય બતાવે છે, ક્યારે, સમય. સમય એટલે વેન. મીરા રીચ્ડ સુરત ક્યારે પહોંચી, વેન. વેન ડીડ મીરા રીચ સુરત. બરાબર. નહીં હું આવે, નહીં વેર આવે, નહીં વાય આવે. બરાબર. તો 20ની અંદર શું આવશે, સી આવશે. બરાબર. તો આ રીતે આવે ક્વેશ્ચન. કેવી મજા આવે, ખાલી જોઈ લેવાનું કોની નીચે અંડરલાઈન છે, એને સમજીને જ ક્વેશ્ચનને ટીક કરીને આ રીતે લખીને આવતું રહેવાનું. 21 3 માર્ક્સ બેઠ આવી જાય. હર્ષ નેવર વિઝિટેડ હિઝ અંકલ, ક્યારેય નહીં. બરાબર છે. હાઉ ઓફન ડીડ હર્ષ, હાઉ ક્યારે ક્યારે, તો કે ક્યારેય નહીં, ક્યારે ક્યારે. હાઉ ઓફન ડીડ હર્ષ વિઝિટ હિઝ અંકલ, ક્યારે એના અંકલને મળ્યો. હર્ષ નેવર વિઝિટેડ હિઝ અંકલ, હર્ષ ક્યારેય પણ એમને મળ્યો નથી. આવું જ એક ગ્રેન્ડપા વાળું હતું. બરાબર છે. ગ્રેન્ડપા એવરી સન્ડે જાય છે. બરાબર છે. તો એવરી સન્ડે હતું તો હાઉ ઓફન ક્યારે ક્યારે જાય છે. અહીંયા નેવર છે તો પણ શું આવશે, હાઉ ઓફન. તો 21માં શું આવશે, એ. હાઉ લોંગ તો ફોર માટે આવે. સિન્સ ક્વેશ્ચન હોય ક્યારે આવે, સિન્સ હોય તો આવે. વેન એટલે ક્યારે. વેન ડીડ હર્ષ વિઝિટ હિઝ અંકલ, સમય સૂચક. તો અહીંયા સમય તો કોઈ સૂચવતું નથી. ઓકે. તો 21માં શું આવશે, એ. હાઉ ઓફન ડીડ હર્ષ વિઝિટ હિઝ અંકલ, હર્ષ નેવર વિઝિટેડ હિઝ અંકલ. હવે બીજું જો ક્વેશ્ચન જ્યારે પણ બનાવો ને તો વિઝિટેડ હતું તો વિઝિટ થઈ ગયું, સહાયકારક ક્રિયાપદ આગળ ડીડ લાગી ગયું. તો આ વસ્તુ પણ તમને આ ખબર હોવી જોઈએ. એના પછી છે 22 ધ બોયઝ આર જમ્પિંગ ઓન ધ બેડ. બોયઝ ક્યાં આગળ, બેડની ઉપર કૂદી રહ્યા છે. કોણ કૂદી રહ્યા છે, હુ. બોયઝ એટલે છોકરાઓ. છોકરાઓ જો કાઢી નાખો તો ક્વેશ્ચન નથી આવવો જોઈએ, હુ. હુ ઇઝ જમ્પિંગ ઓન ધ બેડ. બરાબર છે. છોકરાઓ કરતા છે. હુ ઇઝ જમ્પિંગ ઓન ધ બેડ. તો 22માની અંદર શું આવશે, સી આવશે. હુ ઇઝ જમ્પિંગ ઓન ધ બેડ. વેર તો શું બતાવે, જગ્યા. વોટ તો શું બતાવે, શું. એટ ધ બોયઝ ડુઈંગ, વોટ આર છે, સોરી, વોટ આર ધ બોય ડુઈંગ, બોય શું કરી રહ્યા છે. હવે જો જમ્પિંગ ઓન ધ બેડની નીચે હોત તો આ ક્વેશ્ચન આવત, પણ કારણ કે અંડરલાઈન ધ બોયની નીચે છે એટલે સી આવશે. ચલો એના પછી 23મો જોઈએ. કિરણ સિલેક્ટેડ ધ વ્હાઇટ શર્ટ. વ્હાઇટ શર્ટ સિલેક્ટ કર્યો. વ્હાઇટ શર્ટ નીકળી જાય તો કિરણે શું સિલેક્ટ કર્યું. બરાબર. શું સિલેક્ટ કર્યું તો શું આવશે, વિચ શર્ટ. હુ સિલેક્ટેડ ધ વ્હાઇટ શર્ટ નહીં આવે. વિચ શર્ટ ડીડ કિરણ સિલેક્ટ. હાઉ ડીડ કિરણ સિલેક્ટ ધ વ્હાઇટ શર્ટ. હાઉ મેની શર્ટ. તો કયું આવશે, વિચ વાળું. એકચ્યુઅલી અહીં થોડીક ભૂલ થઈ છે, શર્ટની નીચે ના આવવું જોઈએ અંડરલાઈન. બરાબર છે. કિરણ સિલેક્ટેડ બ્લેન્ક હોય, આખું જ બ્લેન્ક હોય તો વોટ ડીડ કિરણ સિલેક્ટ. કિરણે શું સિલેક્ટ કર્યું. બટ અહીંયા આગળ તમે જોઈ શકો છો, એટલે જે મેં વોટ વાળો ક્વેશ્ચન છે તે આખા સિલેક્શન માટે, પણ જો શર્ટ આવે તો આવું આવશે, અંડરલાઈન આવી બનશે, કિરણ સિલેક્ટેડ બ્લેન્ક શર્ટ.
કેવો શર્ટ, તો એના માટે આ ક્વેશ્ચન બને. વિચ શર્ટ ડીડ કિરણ સિલેક્ટ? સમજ પડશે. એટલે સ્લાઇડ ભૂલ છે, ગ્રામેટિકલ મિસ્ટેક તો ના કહેવાય, પણ એક અંડરલાઇન થોડીક વધારે ખેંચાઈ ગઈ છે ક્વેશ્ચનની અંદર, બરાબર. તો 23માં શું આવશે? બી આવશે. 24માં જોઈએ, દે વોટેડ ફોર રચના. રચના માટે તેમને વોટ આપ્યો, રચનાને કાઢી નાખ્યો, તેમને કોના માટે વોટ આપ્યો? whom did they vote for? પહેલું જ આવી ગયું. what did they vote for નહીં આવે. who voted for રચના નહીં આવે. હા, જો they ની નીચે લાઈન હોત તો સી આવે. why did કારણ નહીં આવે. તો 24માં શું આવવું જોઈએ? એ આવવું જોઈએ. કેમ આવવું જોઈએ? કારણ કે રત્ના નીચે છે, રત્નાને સંતાડો તો તમારો ક્વેશ્ચન આન્સર એવો થાય, they voted for blank. તો કોના માટે તેઓએ વોટ આપ્યો? રચના માટે. કોના માટે? એટલે whom did they vote for? એનો ક્વેશ્ચન એવો બને. he is Mrs. શાહ son. he is Mrs. શાહ કર નાખો. he is blank son. તે કોનો પુત્ર છે? તો શું આવશે? who is Mr. શાહ son નહીં આવે. what is he? તે શું છે? who is he? તે કોણ છે? તો કે he is Mrs. શાહ. હા, તો હવે અહીંયા who આવશે. વોટ હોય તો બિઝનેસ આવે, બટ અહીંયા આગળ બિઝનેસવાળી કોઈ વસ્તુ નથી. અહીંયા તો એવું પૂછવામાં આવે તે કોનો પુત્ર છે, અથવા હુ ઇઝ હી? તે કોણ છે? તો કે તે મિસિસ શાહનો સન છે. બરોબર છે. હુ ઇઝ હી એ પણ નહીં આવે. ચોથું વાંચીએ, હુઝ સન હી ઇઝ. તે કોનો પુત્ર છે? અહીંયા આગળ જો સન છે ને, સનની નીચે તો લાઈન કરી જ નહીં, તો એનો જે એકદમ નજીકનો ક્વેશ્ચન બને તો આ બને. હુઝ સન, કોનો પુત્ર? ઇઝ હી, એ છે. તે કોનો પુત્ર છે? તો 25માં શું બનશે? ડી. હા, 24મું બને ક્યારે? કે હી ઇઝ ખાલી બ્લેન્ક હોત, મીન્સ સનની નીચે પણ અંડરલાઈન હોત તો સી સાચો હતો, પણ સનની નીચે અંડરલાઈન નથી એટલે હુઝ સન ક્વેશ્ચનમાં આવશે અને ઇઝ હી. સમજ પડશે. ચલો એના પછીનો તને દેખાય છે? ઊંઘ આવે તને? આમથી બેસ, આમથી બેસજો, આમ ખસજો, એમથી ધ્યાન આપો ને. 3 માર્ક્સના છે. 26મો ક્વેશ્ચન, જતીન કોલ્ડ હિઝ ફ્રેન્ડ એટ ધ ઓફિસ. ઓફિસે બોલાવ્યો. એટ ધ ઓફિસ એટલે જગ્યા. જગ્યાનો ક્વેશ્ચન કરવો હોય તો ક્યાંથી સ્ટાર્ટ થવો જોઈએ? વેરથી સ્ટાર્ટ થવો જોઈએ. તો વેર, હુ નહીં આવે, વાય નહીં આવે, હુમ નહીં આવે, વેર આવશે. વેર ડીડ જતીન કોલ હિઝ ફ્રેન્ડ? આવડશે. તો 26માં શું આવવું જોઈએ? સી આવવું જોઈએ. બરાબર. ચલો 27માં જોઈએ, ગીતા હેઝ બીન સ્ટડીંગ સિન્સ. ચાલો સિન્સ આવ્યું તો સિન્સથી આવવો જોઈએ. છે સિન્સ? યસ. બરાબર. 27માં શું આવશે? એ આવશે. સિન્સ વેન હેઝ ગીતા બીન સ્ટડીંગ. 28મો છે, ધ ફાર્મર પ્લાઉડ ધ ફિલ્ડ ફોર 6 hours. 4 આવ્યું ને, તો હાઉ લોંગ છે? કોઈ હાઉ લોંગ? યસ છે. હાઉ લોંગ. હાઉ લોંગ ડીડ ધ ફાર્મર પ્લાઉ ધ ફિલ્ડ? તો 28માં શું આવશે? ડી આવશે. તો આ ટાઈપનું એક ક્વેશ્ચન તો મારા હિસાબે આવવો જોઈએ, પરીક્ષામાં આવશે જ. બરાબર. અનિલ કેન સ્પીક 3 લેંગ્વેજ. 3 લેંગ્વેજ. 3 ને દાબી દો તો અનિલ કેન સ્પીક બ્લેન્ક લેંગ્વેજ. કેટલી લેંગ્વેજ? કેટલી એટલે હાઉ મેની લેંગ્વેજીસ કેન અનિલ સ્પીક? સમજ પડશે. મીન્સ કોને નીચે અંડરલાઈન છે તે સમજીએ છીએ આપણે દર વખતે. તો 29માં શું આવશે? એ આવશે. ધ પોસ્ટમેન ડિલિવર્ડ ધ પાર્સલ. ધ પાર્સલને દબાવી દો તો શું આવશે? ધ પોસ્ટમેન ડિલિવર. પણ શું? શું એટલે વોટ? તો વોટ ડીડ ધ પોસ્ટમેન ડિલિવર. છે ને સિમ્પલ. તો 30માં શું આવશે? સી. કારણ કે આ દબાવી દીધું, ધ પાર્સલ કરી નાખ્યું તો વોટ શું હતું? પાર્સલ હતું. શું હતું? વોટ હતું. વોટ ડીડ ધ પોસ્ટમેન ડિલિવર. ચલો 31માં જોઈએ, ધ પીકોક ઇઝ ડાન્સિંગ ઇન ધ ગાર્ડન. ઇન ધ ગાર્ડન જગ્યા. જગ્યા હોય તો ક્યાંથી સ્ટાર્ટ થવો જોઈએ ક્વેશ્ચન? વેર. વેર વાળો ક્વેશ્ચન છે? હા છે.
એ સિવાય વેન નહીં આવે, હુ નહીં આવે, વોટ નહીં આવે. ઓકે, ડાયરેક્ટ ક્વેશ્ચન 31 એનો આન્સરનો ક્વેશ્ચન કયો બને છે? બી. જોઈ લઈએ, ક્વેશ્ચન વાંચે અને જવાબ વાંચે. વેર ઇઝ ધ પીકોક ડાન્સિંગ? ધ પીકોક ઇઝ ડાન્સિંગ ઇન ધ ગાર્ડન. બરાબર. ચલો, એના પછીનો ક્વેશ્ચન છે 32. ધ ટીચર નોટિસ્ડ મોહન ચીટિંગ ડ્યુરિંગ ધ ટેસ્ટ. બરાબર, મોહન ચીટિંગ ડ્યુરિંગ ધ ટેસ્ટ દબાવી દો તો ધ ટીચર નોટિસ્ડ. શું નોટિસ કર્યું? શું એટલે વોટ? વોટ ડીડ ધ ટીચર નોટિસ? બરાબર. હવે આની પછી તમે જો મોહન ચીટિંગ ડ્યુરિંગ ધ ટેસ્ટ આખું જ તમે એને સંતાડી દો છો એટલા માટે. તો ધ ટીચર નોટિસ્ડ બ્લેન્ક. ધ ટીચર નોટિસ, શું નોટિસ કર્યું? વોટ ડીડ ધ ટીચર નોટિસ? આવડશે? તો 32માં શું આવશે? બી. વોટ વોઝ ધ ટીચર ડુઈંગ? ટીચર શું કરી રહ્યા હતા? જો કે આ ક્વેશ્ચન બને પણ નજીકનો ક્વેશ્ચન કયો બને? બી બને. સમજ પડશે? ચાલો, 33rd. મીરા ઇઝ સિંગિંગ વિથ ડેવોશન. બરાબર છે, ડેવોશન સાથે મીરા સિંગ કરી રહી છે, ગાઈ રહી છે. બરાબર છે, તો શું આવશે? વેન નહીં આવે, વોટ નહીં આવે, હુ નહીં આવે, હાઉ. કેવી રીતે? હાઉ કેવી રીતે? તો કે ડેવોશન સાથે. તો મીરા ઇઝ સિંગિંગ વિથ ડેવોશન. હાઉ ઇઝ મીરા સિંગિંગ? 33માં શું આવશે? બી આવશે. તો આ રીતે. ચલો, 34. સરદાર પટેલ વોઝ નોન એઝ ધ આયર્ન મેન ઓફ ઇન્ડિયા. નોન એઝ કયા નામ દ્વારા જાણીતા હતા? કયા નામ એટલે વોટ? વોટ વોઝ સરદાર પટેલ નોન એઝ? બરાબર, શાનાથી જણાતા હતા? કયા નામથી જણાતા હતા? બરાબર, તો વોટ આવશે. વોટ વોઝ સરદાર પટેલ નોન એઝ? બરાબર. તો 34માં શું આવવું જોઈએ? ડી. 35 જોઈએ. ધ પ્રિન્સિપલ વિલ મીટ. પ્રિન્સિપાલ મળશે. હવે આ આખું કાઢી નાખો. ધ પેરેન્ટ્સ હુઝ ચિલ્ડ્રન હેવ ફેલ્ડ, એ આખું કાઢી નાખો. ધ પ્રિન્સિપલ વિલ મીટ ખાલી જગ્યા. કોને મળશે? કોને મળશે એટલે હુમ વિલ ધ પ્રિન્સિપલ મીટ. વાય કારણ નહીં બતાવવાનું, વેન ક્યારે નહીં બતાવવાનું, વેર ક્યાં નહીં બતાવવાનું. કોને મળશે એટલે હુમ આવશે. તો 35માં શું આવવું જોઈએ? એ. હુમ વિલ ધ પ્રિન્સિપલ મીટ? પ્રિન્સિપાલ કોને મળશે? ધ પ્રિન્સિપાલ વિલ મીટ ધ પેરેન્ટ્સ. એવા લોકોને મળશે કે જેમના બેટાઓએ એક્ઝામની અંદર કરામત સર્જી છે. ચાલો, 36 જોઈએ. સમટાઈમ્સ મધર મેક્સ અ પિઝા ફોર અસ. સમટાઈમ્સ એટલે સમય બતાવે છે અને સમય માટે શું આવવું જોઈએ? વેન. બરાબર, પણ અહીંયા કહીએ તો વેન કોઈ જગ્યાએ છે જ નહીં. હુ મેક્સ પિઝા ફોર અસ? મધર. તો મધરની નીચે નથી એટલે આ નહીં આવે. વોટ ડઝ મધર? મધર શું બનાવે? પિઝા. તો પિઝા નીચે નથી એટલે એ પણ નહીં આવે. હાઉ ઓફન ડઝ? ક્યારે ક્યારે? તો હાઉ ઓફન વાળો નેવરમાં આવ્યો હતો, ગ્રાન્ડફાધરમાં આવ્યો હતો. તો સમટાઈમ્સમાં શું આવશે? હાઉ ઓફન ડઝ મધર મેક પિઝા ફોર અસ? ક્યારે બનાવે છે? તો કે સમટાઈમ્સ બનાવે છે. તો 36માં શું આવવું જોઈએ? બી. હાઉ ડઝ? તો કેવી રીતે? કેવી રીતે તો પૂછ્યું જ નહીં ને. સમટાઈમ્સની નીચે છે એટલા માટે 36માં શું આવવું જોઈએ? બી. ચલો, 37 છે. ધ મિસ્ટર શુક્લા હેઝ બીન વર્કિંગ હિયર ફોર. ચલો, ફોર આવ્યું. હાઉ લોંગ? હાઉ લોંગ છે ભાઈ? હાઉ લોંગ? હાઉ લોંગ એક જ છે. હાઉ લોંગ હેઝ મિસ્ટર શુક્લા બીન વર્કિંગ હિયર? ઓકે, તો ફોર આવે એટલે ઓટોમેટિક તમારે હાઉ લોંગ કરી દેવાનું. 37માં એ. બરાબર છે. સરસ, તમારા હેન્ડરાઇટિંગથી લખતા પણ ચાલજો. 38 છે. રામજી લુક્સ આફ્ટર અવર ગાર્ડન. રામજી બ્લેન્ક કરી દો. લુક્સ આફ્ટર અવર ગાર્ડન. અમારા ગાર્ડનને કોણ સંભાળે છે? કોણ આવ્યું એટલે હુ. રામજી નીકળી જાય તો શું આવવું જોઈએ? હુ. હુ લુક્સ આફ્ટર અવર ગાર્ડન? આવી ગયો પહેલો જ ક્વેશ્ચન. વોટ શું? વેર ક્યાં? વેન ક્યારે? એવું તો કંઈ છે જ નહીં. રામજી કરતા, એક જ કરતા. હુ. સમજ પડશે. તો 38માં શું આવવું જોઈએ? એ. 39 જોઈએ. ધ ટીચર આસ્ક્ડ ગીરા ટુ કલેક્ટ ધ બુક. ટીચરે ગીરાને કહ્યું ટુ કલેક્ટ ધ બુક. આ કાઢી નાખ્યો, ટુ કલેક્ટ ધ બુક.
તો ટીચરે ગીતાને શું કહ્યું? બરાબર, તો વોટ ડીડ ધ ટીચર આસ્ક ગીરા ટુ ડુ? ઓકે, વોટ ડીડ ગીરા ડુ? ગીરા શું કરે છે? પણ અહીંયા આગળ ક્વેશ્ચન એવું છે કે ધ ટીચર આસ્કડ, મેડમે કહ્યું કે ગીરા તું બુકને કલેક્ટ કર. તો મેડમે ગીરાને શું કહ્યું એવો ક્વેશ્ચન આવે ને. તો વોટ ડીડ ધ ટીચર આસ્ક ગીરા ટુ ડુ? શું કરવા કહ્યું? ખબર પડશે. એટલે આ ક્વેશ્ચન આવે હુ આસ્કડ, ટીચરની નીચે છે ને એટલે હુ આસ્કડ પણ નહીં આવે. વોટ ડીડ ગીરા ડુ? ગીરા શું કરે છે? ક્વેશ્ચન તો સાચો છે, ગીરા શું કરે છે, પણ અહીંયા આગળ એવું છે આગળ કે ટીચરે કહ્યું છે કે ગીરા તું બુકને કલેક્ટ કર. તો વોટ થી ક્વેશ્ચન તો આવશે, પણ ડીડ ધ ટીચર આસ્ક ગીરા ટુ ડુ એ આવશે. તો 39માં કયો આવશે? સી. આશા રાખું છું કે બધા ક્વેશ્ચનમાં સમજ પડતી હશે. પડે છે ને બધાને? બરાબર. તો આ રીતે સિલેક્ટ કરવાના છે, 3 માર્ક્સ બેઠા લઈ લેવાના છે. મીન્સ અંડરલાઇનિંગ વર્ડ્સને સમજવાના છે. એને કરી નાખો તો કેવો ક્વેશ્ચન બને તે સમજવાનું. ગુજરાતીમાં બનાવવાનો ટ્રાય કરવાનો. હિરેન લાઇક ધ સ્મોલ પેઇન્ટિંગ. સ્મોલ પેઇન્ટિંગ કરી નાખો તો હિરેન લાઇકડ, શું ગમે એને? વોટ ડીડ હિરેન લાઇક? બરાબર. હાઉ ડીડ, કેવી રીતે? ના ચાલે. હુ, કોને ગમે? ના ચાલે. વોટ ડીડ હિરેન ડુ? ના ચાલે. હિતેન છે, સોરી, હિરેન નથી, હિતેન છે. તો કયો ક્વેશ્ચન આવશે 40માં? બી. તો આ રીતે આપણે વિકાસની અંદર જે 40 ક્વેશ્ચન આપ્યા હતા એના માટેની પ્રેક્ટિસ કરી છે. બરાબર. હજુ પણ નેક્સ્ટ વિડીયોની અંદર આવો વિડીયો આવશે જેમાં ગાલા એસાઇનમેન્ટની અંદર આવેલા ક્વેશ્ચનનું સોલ્યુશન થશે. બરાબર. તો આ જ ક્વેશ્ચન તમારે સરસ નોટબુકની અંદર ઉતારવાના છે, સમજવાના છે, સમજીને ઉતારવાના છે. ઓકે, ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.